તો તને ફોન કરીને આવ્યો છું ભજન કાર્યક્રમ છે એમ કહીને આવ્યો છું સારું મોટાવામાં બીજો હોય છે એટલે આ કેવું પડ્યું છે ભજન રાખ્યો છે મને દાદી બધું કરવું પડશે આ બૈરા વાળતો નથી મારા વાળવું પડે બસ ને બેહું થઈ ગયું આ ભજન રાખ્યું છે આ સેટ થઈ ગયું છે હવે વાયર ને ગોડું લાગવું હા થેન્ક યુ ગણપતિ આ પડ્યું હા હા ઓલા રબડ આ તો તૂટી ગયું તો आई क्यों ये खंजरी बाती रह गई सी तो कसला बोमारे भाव ने फोन करूं भगत ने हेलो सीताराम बापू इता भगत આપણે આયોજન તાર હવે આયોજનમાં એટલે ડોશી ઓરો મોરો દુવાના હોય છે એટલે 4 વાગે ઉઠી હા એટલે અમારે થોડીક તકલીફ રહેશે એટલે તો આજો હવે કઈ કામ બામ તો નથી ને અત્યારે તો નથી પણ વહેલું ઉઠાતો નથી ના હવે થોડો ટાઈમ લઈને આવો ને હાલો હાલો આવો રહ્યા છો તમે ક્યાં કનસો હા એમાં ગાયક ગોઠો અહીંયા કન જ છે ઘરે આવજો આપડા આઈ જાય રહ્યા છો એ આ હું બીજા ભક્તોને ફોન કરું બીજા શું ભગત નહીં આયા ના હજી હું ફોન કરું તમને કર્યો પહેલા હાલો હાલો આવું રહો એ આ ભલે હો ભલે હા હવે જાઉં તો પડશે ભગતોને ફોને કરી નાખ્યા છે ત્યાં ભગત હવે જાઉં તો પડશે હશે તો ભગતો નહીં આયા હવે જાય ત્યાં ભગત શું કરો રહ્યા છો બોલો તો શું છે તો ભક્તો નહીં આયા અલ્યા ભક્તો ફોન કર્યો પણ મારો લાઈટ ઓછા માર્યા ફોન કર્યો કોણમાં પણ વાર લાગશે કીધું તો આપણે સાદા કરી ના આપો અમે એવી ઈચ્છા છે ફોન કરું તો બીજા હાલો ફોન કરીને હાટ કરવો હવે સીધા રાતે જાય દીધી એટલે આપણે હવે શું કરશે મળ્યું થઈ ગયું છે રાવ હાલો ભલદીબા સીતારામ હા તો આપણે આવો ને તો ભજન કાર્યક્રમમાં એ ભલે ભલે હો ચલતા ભાઈ હા બોલો કેમ હજી બધી તૈયાર નહીં કરી હવે તમે આયા છો બીજા ભક્તને ફોન કરો હાથી હરો કરો હવે સામ કરો પડતા નહીં બા ના કરો તો બીજા ભક્તને ફોન કરો હવે આ કરો હરો ભલી બતાવથી ખાટલામાં બેહારો પૂછી ભગત ના ના ખાસ તો બેસી જશે ને બેહી જઈશ પડતા નહીં જો ગરમી તો બેસી ગયા હા તો હિતાબાટી નો ફોન છે હલો હા સીતારામ અલા કેટલી વાર તો ગાય વખા પડે છે બરો 2 મિનિટ કેટલી વાર છે ત્યાં બાયણે તો ખરા શું ભજન રાખ્યો છે શું કરવાનું
એ તો સોરાય વખા પાડે છે હા જોયું હલો સીતારામ અરે આ પોક વાય તમારે 2 લાખ હારવાડા પહોંચે એલા એ આ તો ક્યારે ના કરી મને ફોન લોહી પાડો છો એટલે શું કરો ભગત આ લાઈટે ખરા તાવડે કાપી છે પડે અહીંયા ગાય વખા પાડે રહી છે એક તો હા હવે સાદા રાખે કોણ ભજન અને તૈયાર ચમકી કરીને હા હવે પિયર જ છે અત્યારે જ છે સાદો છે એટલે સાદો છે આપણે લાઈટ નથી શું ભાઈ પડો તમને ખબર છે હારવાડા. તમે અને જો ભક્તો ભેગા થયા હોય સતગુરુ મહારાજ કી જય હો અને જો અમારા બાની જન્મતિથિ હોય એટલે આ મરણ જીતી એટલે બીજી મરણ તિથિ હોય અને જો અમારે ગાવું હોય ત્યારે એ મેં તો ભોળના ભગવાન મેં તો પાડ્યા રે એ મેં તો જોયા શ્યામાને રાત રે એ મેં તો જોયા શ્યામાને રાત રે રાત લીલા રામે છે એ મારે ગોકુળમાં ટુરામાં ઓરલી વાગે છે હજી બા બોલો આવતો રહો તમે હા યાર હા હલો હલો લે એ ભંજીબા આ તો સાદા ભજન છે આજે ભાઈ કોણ ભૂલી ગયો ચા ભૂલી જોરા છું ભલજીબા 14 કરી વગર વગાડી વગાડ ધીર તોડીને જગો કરે એ ભંજીબા મહેરબાની કીધી છે હમણાં કો ભજન કોડો એ હુંકો વિચુડો જગો કર્યો પાછળે ને જગો કર્યો જિંદગી કરી નાખી ભલજીબા હવે તમે રેવા દેજો આજુ તુલસી ભગત તમે આ શું ઘોડા ભજન કહેવાય આ મેલ તો એટલું ઘણું ભજન રીતે ભજન હું ગાતા હતા. ચાઇનીઝ મંગાવું આ કરો જંતરિયા કરો પણ દો તુલસી ભગત અમારે નીતિશભાઈ તમે આવું રાખ્યું છે સરસ મજાનું આયોજન તમારે બાને શુભ શુભ લાભ આલે ઉપરવાળો હે હમી જાતા કડું મે રમવા રે અંતર ફૂલ મે કેસે પણ હું તો આઈ ગયો ઉપાડો એક ઉપાડો ખાલી પાછા નાઈટ ભરત દે લાવો એટલે આવડતું નહીં તો શું કામ આવ્યો છે એટલે હવે મારું આ ખાલી આટલું આવી છે પતાઈ રહ્યો છે કો ભાઈ તમે મને વગાડતા નહીં આવડતું એ આજે એક નવું સોંગ ઉપાડી રહ્યો છું એના ખોડે ખારું કડક એ ભરતના બોલાવે જલ્દી આવ્યો રે એ આવ્યા રે એવા હિત મહિના ઘરે રે ભજન ગાવા રે આવ્યા રે રોહિતભાઈ હવે તમે આ તારો બે કાઢીને લાભ લઈ લો યાર હું ભગત લાઈટ કેવો છે ભૂલી જો રાસુ હવે ગઈ નાખો ખાડો ભાઈ
લ્યો તો. હા તો લાવો હજી તો હાથ પૂરું કરો ટાઢે આવી ગઈ છે. હા તો એ તો હવે અમે કરી દઉં હા હેડો સા તા ભગત અમે હવે ભજનને વિદાય આલો રાહું હા એ હવે ભગવાનને પ્રાર્થના કરો ધૂમ જય માતાજી જે મારો જીવ્યો ચાલ છો જાય એ જે જીવ્યા રાખે લ્યા, ધરાનું દેખાતું નહીં. રો બધી પડો જલ્દી બા. બધી પડો, બધી જલ્દી બા ખોઈ જાશે. ભલજીબા પડતા નહીં. હા પડવું છે એમ તો બરાબર. જીવ બોલ ખાય હું તમે જતા રહેજો કે આવું અડધાવથી. લે ગયા હું મને ખાઈ હા કેમ ગાઈ ગઈ હારું હાડો તો ડેલો વાડો કરતા જાજી. હા લ્યા, બધું ગાયક ના હોય તો હવે વહેલા આલો થઈશ. બધું થઈ ગયું. મગસળી છે અને 1:30 વાગ્યો. નાય ભગત હા લે ઈતા ભગતે ભજન રાખ્યું પણ મરસની હું ના ખવરાયું એટલે એ બચારા ના ભજનમાં જતું રહ્યો છે હમણે કચ્છો. ફોન કર્યો તો મને કે 15,000 નો ખર્ચો થાય એ બચારા કેવી રીતે કરી દે કરી કે લ્યા, બધા તો ભાજા આવેલી છે. તને એ સારું છે